નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। બુલેટિનની શરૂઆતમાં સૌથી પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। આ સમાચાર તરફ કરી નજર તો વડોદરામાં વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। આ ધમકી મળતાની સાથે શાળા ખાલી કરી દેવામાં આવી છે। એક દિવસમાં બીજી સ્કૂલને ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। દિવાળીપુરાની DR અમીન સ્કૂલને ધમકી ભર્યો મેલ મળ્યો છે। આપને જણાવી દઈએ, શાળાના મેલ આઈડી પર બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળતા જ અફરાતફરી અને ચિંતાનો માહોલ। શાળા ખાલી કરાવી સ્કૂલમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્કૂલમાં પહોંચી તપાસ આરંભી છે। તો વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ઘટના સ્થળે તપાસ ચાલી રહી છે। ફોન લાઈન પર એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાઈ ગયા છે। અમિત, એક જ દિવસમાં બીજી શાળાને ઉડાવી દેવા માટેની ધમકી ભર્યો આ મેલ, શું વિગત, શું ચાલી રહી છે તપાસ? જુઓ, વડોદરામાં આજે એક જ દિવસ એટલે કે 4 થી 5 બીજો એવો ધમકી ભર્યો મેલ મળ્યો છે બે અલગ અલગ શાળાઓને કે જેમાં બંને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પહેલા સવારે જે મેસેજ સવારે હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને મળ્યો હતો। આચાર્યએ જ્યારે સવારે સ્કૂલમાં આવીને સ્કૂલનું મેલ આઈડી ઓપન કર્યું ત્યારે તેમને એક ધમકી ભર્યો મેલ તેમને જોયો। RDX શાળામાં ફીડ કર્યો છે તેવો એક ધમકી ભર્યો મેલ હતો અને તાત્કાલિક વાલીઓને જાણ કરવામાં આવી। ત્યાં પણ અફરાતફરીનો માહોલ હતો। ત્યાં તપાસ દરમિયાન કંઈ મળ્યું નથી પોલીસને હજી સુધી, પરંતુ આ દરમિયાન જ બીજો એક મેલ અલગ એટલે કે પશ્ચિમ વિસ્તારની જે શાળા છે પુરા વિસ્તારમાં DR અમીન સ્કૂલ આવેલી છે ત્યાંના સંચાલકોને મળ્યો। સ્કૂલના મેલ આઈડી પર મેલ આવ્યો છે કે શાળામાં બોમ્બ ફિટ કરવામાં આવ્યો છે, શાળાને દેવાની ધમકી આપવામાં આવી છે। ત્યારબાદ તાત્કાલિક શાળા સંચાલકોએ બાળકોને લઈ જવા માટે ત્યાં પણ આ પ્રકારની અફરાતફરી જેવી સિગ્નલ સ્કૂલમાં પણ આ પ્રકારની અફરાતફરી અત્યારે પણ જોવા મળી રહી છે। ઉચ્ચ પોલીસ ડોગ સ્ક્વોડ સાથે ત્યાં પહોંચ્યા છે। શાળામાં સઘન તપાસ કરવામાં આવી। એવું કંઈ હાથ નથી લાગ્યું જેવું ધમકી ભર્યા મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સઘન સર્ચ ત્યાં પણ ચાલી રહ્યું છે। એટલે એક જ દિવસમાં વડોદરાની બે શાળાને RDX ફીટ કર્યો હોવાની ધમકી મળી છે તો બીજી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એને વડોદરા પોલીસ તંત્ર દોડતું થયું છે। સઘન તપાસ અત્યારે પણ ચાલુ છે। અત્યાર સુધી એવા કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ નથી લાગી જે વધારે પેનિક ફેલાય। જાણકારી બદલ ધન્યવાદ અમિત। તો વડોદરામાં બીજી એક શાળા, વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। આજના દિવસમાં બીજી છે, એક જ દિવસમાં બીજી સ્કૂલને ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। DR અમીન શાળાને આ ધમકી મળતા પહેલાં તો આ શાળા ખાલી કરાવી દેવામાં આવી, બાળકોને શિક્ષકોને આ ખાલી કરી દેવામાં આવે, ત્યારબાદ તપાસ ચાલી રહી છે। બે દ્રશ્ય બતાવી રહ્યા છે બંને સ્કૂલ। DR અમીન સ્કૂલને ધમકી મળી તો સિગ્નલ સ્કૂલને પણ ધમકી મળી। એક જ દિવસમાં બે શાળામાં ધમકી ભર્યા ઈમેલ્સ આવતા, બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી ભર્યા ઈમેલ્સ આવતા શાળા તો ખાલી કરાવી દેવામાં આવી છે, પરંતુ આ ધમકીમાં કોઈ તથ્ય છે કે કેમ અને તેના કારણે જ આ બંને શાળાઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।